નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રશાંત ગોસ્વામી નિધિ સીડ અને નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી તમારું હાર્દિક સ્વાગત કરું છું. જેવી રીતે આપણા કંપનીના એમડી માથોલિયા સાહેબ અવનવી જે આધુનિક ખેતી પદ્ધતિથી બિયારણ લાવતા હોય અને ખેડૂતને વવડાવતા હોય છે, જેનો ખેડૂતને સારો એવો ફાયદો થાય છે. તેવી રીતે સાઇટોજેમ વર્ડેશન કંપની USA બેઝ કંપની છે, જેની સાથે આપણે કોલોબરેશન કરી નિધિ ઓર્ગેનિક લેન્ડ કરીને એક નવી કંપની સ્થાપી છે, જેનું આપણે આપણું સાઇટોજેમ વર્ડેશનનું અને નિધિ ઓર્ગેનિક લેન્ડ જે નોલનું આપણે એક ખાતર છે સાઇટોજેડ, જે સાઇટોજેડ ખાતર અને એક આપણી પ્રોડક્ટ છે મેગ્ના, જે ખેડૂતને આપણે વપરાવેલી છે, જે ખેડૂતને જેમાં ફાયદો નહોતો થતો અને જે નુકસાન હતું એમાં આપણને પૂરતો ફાયદો મળ્યો છે. તો એનો આપણે ટૂંકમાં પરિચય ખેડૂત પાસેથી લેશું. તો તમારું નામ? મુકેશભાઈ. તમારું ગામ? દલડી. તાલુકો? ખાંભા. જિલ્લો? અમરેલી. જે આપણે આ ખેડૂતે જે વાવેલું છે, હવે જે તમે આ કપાસ વેવો જેમાં શું પ્રોબ્લેમ હતો? પીળું હતો આ બધું, અને આ ખાતર નાખવા પછી વણ ઉપડી ગયું. જે ટૂંકમાં પીળું હતું કે વણનો જે એક ધારું બેસી ગયું હતું, પાણી ભરાતું જેના હિસાબે એ તમારું વણ એક ધારું ઊભું થયું. ફાલ ખરવામાં બિલકુલ નહીવત, જે ફાલ ખરતો હતો એ અટકી ગયો અને એકદમ જે પીળો કપાસ હતો એકદમ જે લાલ થતો હતો એ અત્યારે એકદમ કાળો થઈ ગયો. રેડી? હવે આ તમે જે બિયારણ જે લીધું છે આપણું ખાતર, એ ક્યાંથી લીધું છે? ખાંભા કિસાન મોલ. ખાંભા કિસાન મોલ માંથી લીધું. હવે તમે આ ખાતર વાપર્યું તો બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો કે આ ખાતર વાપરો? સારું ખાતર. અને દવા જે આપણે બોટલ વાપરી એ મેગ્નાની વાપરી હતી, એ બોટલ થી સારું. એ બોટલ થી તમારે શું ફેર પડ્યો? એનાથી આ બધું વણ એટલું ઉપડી ગયું. જે કપાસ ટૂંકમાં બેસી ગયો હતો, પાણી ભરાયેલ હતું, રચકાયેલ પડવું હતું, એ પડવું તમારું ટૂંકમાં ઉપડી ગયું છે. તો હવે આપણે તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપશો કે આ ખાતર અને દવા એ કેવી લાગી તમને? દવા બહુ સારી. બીજા ખેડૂત મિત્રોને તમે કયો વાપરવા જેવી? વાપરવા. ધન્યવાદ, આભાર.